પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બે बहुत અગત્યના વિસ્તાર જેના અમારા માનનીય ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ સાહેબ ઉધનાના એમએલએ સાહેબના બી ઘણા દિવસોથી એક પ્રજાના એક ડિમાન્ડના ધ્યાનમાં રાખીને અને ખરેખર જો આ વિસ્તારમાં ચોકીના પોલીસના ચોકીની બહુ જરૂરિયાત હતી એના આપણા પાંડેસરા પોલીસ અને ધારાસભ્યશ્રી અને આખા જો અમારા કોર્પોરેટરશ્રીઓ એના સહયોગથી જો આજે નાગસેન નગર જે एकदम पूरा गीच विस्तार वाला जो लगभग 1.5 लाख वस्ती ત્યાં રહે છે जो हमारा પાંડેસરા इंडस्ट्रियल जो एरिया है एना बधा वर्कर्स વધારે છે जो महाराष्ट्र उड़ीसा यूपी बिहार तमाम प्रकारना जो लोग ત્યાં रहता હોય છે तो एना ध्यान में राखी અને त्या विस्तार रजूआत ध्यान में राखी नागसेन नगर आज चौकीना इनॉग्रेशन કરીને પબ્લિકના લોકાર્પણ કરવામાં આવેલા અને સાથોસાથ जो गुजरात हाउसिंग बोर्ड આ વિસ્તાર આપણા છે ત્યાં બી ચોકીના જો જ્યાં બધા અમે લોકો છીએ આ બે એવા વિસ્તારો હતા જે ઘણા દિવસોથી આ ડિમાન્ડ હતી તો એના ધારાસભ્યશ્રીના જો રજૂઆત હતી એના ધ્યાનમાં રાખીને જો આ બંને ચોકીઓનો આજે જો એ લોકાર્પણ કરવામાં આવેલા છે અને આ વિસ્તાર આપણા એવા વિસ્તાર છે કે જો પાંડેસરા પોલીસ સ્ટેશન છે લગભગ 8-8.5 લાખ બસ્તી ધરાવતા વિસ્તાર છે અને આ એટલા વિસ્તાર છે ઝડપથી જો અહીંયા જો મલ્ટી લેંગ્વેજ अलग अलग भाषा बोलने वाला लोग अपना रहे थे अलग अलग अपना जो सांस्कृतिक जो धरोहरों साथ लोग रहे थे तो कोई तकलीफ आपस में नहीं पड़े बधा लोग सारी रीते रहे અને પોલીસને મદદ બધાને મળતી રહે નાના મોટા કોઈના મન મુટાવ નહીં થાય એના માટે આ જો બંને ચોકીઓ જો કાર્યરત કરવામાં આવી છે અને આ ખૂબ પબ્લિકના હિતોને ધ્યાનમાં રાખીને કામગીરી કરશે એના અધિકારીઓને બી સૂચના આપવામાં આવી છે અને હું ફરીથી જો ધારાસભ્યશ્રીના અને આપણા કોર્પોરેટરશ્રીઓનો ખૂબ આભાર માનું છું કે જો આ જગ્યા આપણે ગોતી અને ચોકી બનાવવામાં આપણે ખૂબ મદદ કરી છે અને આ જો ચોકી જ્યાં અમે બેઠા છીએ એના માટે હું કમલભાઈના જો પાંડેસરા જીઆઈડીસીના જો આપણા ચેરમેન છે જેના મદદથી જો બી ફાઇનાન્શિયલ મદદ આપણા જીઆઈડીસીને મળી છે એના માટે બી કમલભાઈ તુલસિયાનના આભાર માનું છું અને ફરીથી ધારાસભ્યશ્રી અને કોર્પોરેટરશ્રીઓના ખૂબ ખૂબ આભાર માનીને अपना हमारा अधिकारियों और प्रजा ने खूब सेवा करे एवं आशय थी जो बधाना आभार मानी है। थैंक यू। जय हिंद, जय भारत, जय जय गरवी गुजरात। महीने अंदर हमारे त्या नागसेन नगर अंदर एक चौकीનું આયોજન થાય એના માટે લગભગ છેલ્લા 1.5 થી 2 મહિનાની અંદર આ ત્યાં ચોકી ઊભી થઈ ગઈ, ચોકી શરૂઆત થઈ ગઈ અને આજે એનું ખાતમુહૂર્ત અરે આજે એનું પ્રજાને હવાલે અને કે એને ઓપનિંગ કરી છે અને આજે એને પ્રજાની વચ્ચે મૂકવામાં આવી છે। એના લીધે નાગસેન નગરની અંદર જે પણ શ્રમિકો રહેતા હતા એ શ્રમિકોને નાની મોટી ઘણી બધી અડચણો પડતી હતી, અડચણોનું સોલ્યુશન અત્યારે આવશે અને સીપી સાહેબે અમારી ઉધના પોલીસ પાંડેસરા પોલીસ સ્ટેશનની આખી ટીમ છે, અમારા ડીસીપી સાહેબ છે, એમની સાથે એસીપી સાહેબ છે, એમની સાથે અમારા પીઆઈ સાહેબ છે, પીઆઈ સાહેબની સાથે સાથે અમારા પીએસઆઈ દરેક ચોકીઓના ડી સ્ટાફ છે, દરેક અધિકારીઓ આની સાથે લાગેલા છે અને ક્રાઇમ ઓછામાં ઓછો ઉધના વિસ્તારની અંદર થાય, અમારા પાંડેસરા વિસ્તારની અંદર ઓછામાં ઓછો ક્રાઇમ રેટ થાય એ દિશામાં અમારી આ ટીમ પોલીસ સ્ટેશનની ટીમ કામ કરી રહી છે। હું અત્રે અમારા સીબી સાહેબને અભિનંદન આપું, એમની સાથે સાથે બધા જ અધિકારીઓ જે અહીંયા છે, અમારા ઝોનના વડા, આ બધાને જ હું અભિનંદન આપું છું। અમારા એચએમ સાહેબને ખાસ કરીને એચએમ સાહેબને હું એક જ દિવસ મળ્યો હતો, એક જ દિવસ મારો એક લેટર લઈને ગયો હતો, એક જ વન ડેની અંદર એમને આ ચોકી બનાવવાની અમને પરમિશન આપી છે। એટલે અહીંયા બેઠા બેઠા આજે એચએમ સાહેબ આપણી બધાની વચ્ચે નથી પણ એચએમ સાહેબને હું ખરેખર દિલથી ખૂબ 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 અભિનંદન આપું છું કે આ નાગસેન નગર અને પાંડેસરા વિસ્તારનો ધ્યાનમાં રાખી અને એમને ચોકીની એક વ્યવસ્થા ઊભી કરવા માટેની તૈયારી બતાવી અને તરત કડક શબ્દોમાં એને આગળ વધવાનું કામ કર્યું છે। હું એટલું કહીશ કે આ વિસ્તારની અંદર નાના મોટા ક્રાઇમ, નાની મોટી વારદાતો જે થતી હતી એના ઉપર અત્યારે અંકુશ આવશે। નાના જે સ્લમ વિસ્તારના રહીશો છે એમની એક જ માંગ હતી કે અમારા વિસ્તારમાં ચોકી બને અને આજે આખો એ સ્લમ વિસ્તાર, આખું નાગસેન નગર આજે રાજી ખુશીથી આજે આપણને બધાને અમારા સીબી સાહેબને, અધિકારીશ્રીઓને, અમારા કોર્પોરેટરશ્રીઓને અમને બધાને અભિનંદન આપે છે અને અમને વધાવે છે। કારણ એટલા માટે કે અમે બધા સાથે રહીને પ્રજાના હિતમાં, પ્રજાના સારા કાર્યો થાય એ દિશામાં આખો સ્ટાફ, પોલીસ સ્ટેશનનો સ્ટાફ, એની સાથે સાથે પોલિટિકલ અમારા કોર્પોરેટરશ્રીઓ સાથે સૌથી અગત્યનું કામ હું ભૂલી ગયો કે અમારી જીઆઈડીસીના ચેરમેન
અમારા ચેરમેન શ્રી જેના લીધે જેના દ્વારા આ આપણે જ્યાં બેઠા છે આખી પોલીસ ચોકી અત્યારે સુંદર પોલીસ ચોકી છે. વર્ષો પહેલા અમુક જમાનાની અંદર આવી પોલીસ ચોકીઓ ક્યાં પોલીસ સ્ટેશન બી નહોતા એવી અત્યારે આધુનિક પોલીસ ચોકી બનાવી છે. એટલા માટે હું એમને પણ અભિનંદન આપું છું, પૂરા સ્ટાફને અભિનંદન આપું છું. હવે ક્રાઇમનો રેટ ઘટે અને ઘટે છે. સાહેબે હમણાં એક વાત કરી કે છેલ્લા 1.5 વર્ષની અંદર આ પોલીસ સ્ટેશનના અંદર જે 200થી વધારે બાળકો ગુમ થયા હતા એ એફઆરઆઈ એમના પરિજનો એમના પેરેન્ટ્સ પોલીસ સ્ટેશનમાં યા તો ચોકીમાં એફઆરઆઈ કરાવવા આવે અને એફઆરઆઈ પૂરી થાય યા તો એફઆરઆઈ લખવાની શરૂઆત થાય એના પહેલાં આ પોલીસ સ્ટેશનના જવાનો આ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ એમના બાળકોને શોધી અને એમના પેરેન્ટ્સને સોંપ્યા છે. આ એક બહુ મોટી સિદ્ધિ છે. નાના બાળકોને ક્યાંય પણ ઉઠાંતરિયા કે કોઈ ગેંગો આવે છે લઈ જતી હોય તો એના માટે એને નાકાબંધી કરવાનું કામ કે એમને કંટ્રોલ કરવાનું કામ આજે અમારું પાંડેસરા એટલે ઉધના વિસ્તારના 164 ઉધના વિસ્તારના પાંડેસરા વિસ્તારમાં ઉધના વિસ્તારમાં દરેક જગ્યાએ થઈ રહ્યું છે. હસ્તો ભારત